કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઘરે રહી અભ્યાસ કરો છો ને? હા ભાઈ, અભ્યાસ તો કરવો જોઈએ, નહીતર આગળનું બધું ભૂલાઈ જાય. હવે મને એક વાત કહો, તમે જ્યારે નાના હતા, નાના એટલે કેવા? લિટલ, ત્યારે કેવા ડગલા માંડતા હતા? નાના નાના એટલે કે લિટલ 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 લિટલ. એ પછી જ્યારે તમે 5મું ભણતા હતા ત્યારે તમારે અભ્યાસક્રમમાં એવું લેસન પણ આવતું હતું, લિટલ સ્ટેપ 1 2 3, લિટલ સ્ટેપ 4 5 6 આવતું હતું ને. હવે જેમ તમે નાના નાના પગલાં માંડતા માંડતા મોટા થઈ ગયા અને હવે મોટા મોટા ડગલા માંડો છો, તો એવી જ રીતે આ લિટલ સ્ટેપમાંથી એટલે કે 5મા ધોરણમાંથી હવે તમે કયા ધોરણમાં આવ્યા છો? 6ઠ્ઠા ધોરણમાં. અને 6ઠ્ઠા ધોરણની અંદર અભ્યાસક્રમ બદલી જાય, અભ્યાસક્રમની સાથે બુક્સ બદલી જાય અને બુકની સાથે તમારા મેડમ પણ બદલી જાય. તો હું છું તમારા ઇંગ્લિશની મેડમ, ઇંગ્લિશના મેડમ છું. મારું નામ છે રાવલ ભાવિસા. અને આજે આપણે આ નવા ટેક્સ્ટબુકની સાથે નવા યુનિટની સાથે એક મસ્ત મજાની નવી પોએમ ભણવાની છે. તમારી પાસે લગભગ ટેક્સ્ટબુક આવી જ ગઈ હશે, પણ જો ટેક્સ્ટબુક ન આવી હોય તો હું આવી બધી વાતો કરું છું ત્યાં સુધીમાં ફટાફટ એક પેન લઈ લો અને બુક લઈ લો. બુક કેવી? કોઈ પણ. જો ગયા વર્ષની કોઈ ફેર બુક પડી હોય તો એ પણ લઈ શકાય, કે જેનાથી તમને યાદ રહે કે ભાઈ ઇંગ્લિશની બુક હતી જે ગયા વર્ષની એમાં જ મેં આ બધું લખ્યું છે, એટલે ગોટે ના ચડે. નહીંતર એવું પણ થાય કે તમે લખ્યું હોય આ બુકની અંદર અને પછી ગોતો બીજી બુકની અંદર ને પછી મમ્માને કહો કે મમ્મા મમ્મા મારું બધું લખેલું ક્યાં વયું ગયું, અને મમ્માને તો ખબર જ ના હોય કે શું તમે ગોતો છો. એટલે ફટાફટ જઈ અને એક જૂની કોઈ પણ બુક લઈ લો કે જેની અંદર ઇંગ્લિશની બધી જ વસ્તુઓ તમારે લખવાની છે, જેથી વાંચવાનું થાય તો આપણે ગોતવું પડે નહીં. ચલો, બધાએ બુક અને પેન છે એ લઈ લીધી હશે. હવે આપણી પહેલી એક્ટિવિટી એટલે કે પહેલું યુનિટ. યુનિટ એટલે શું થાય? પાઠ. તો પહેલું યુનિટ એનું નામ શું છે? વેર વર યુ. હું ભૂલ કરું છું બોલવામાં? હું શું બોલી? વેર વર યુ. અત્યાર સુધી તો તમને એમ હશે કે વંચાતું હશે વેર વેર યુ, પણ હું શું બોલી? વેર વર યુ. શું કામ? એને ખબર છે, કારણ કે ઘણી વખત પ્રોનાઉન્સિએશન છે એ બદલી જતા હોય છે. અમુક છે એ બ્રિટિશ ઇંગ્લિશ બોલતા હોય છે, અમુક છે એ અમેરિકન ઇંગ્લિશ બોલતા હોય છે. અને અત્યારે ઇન્ડિયાની અંદર મોસ્ટ ઓફ વેર વંચાતું નથી. આને તો આપણે વેર જ વાંચીએ છીએ, પણ આને આપણે શું વાંચશું? વર. તમે કદાચ વેર બોલશો તો પણ સાચું જ પડશે, હું ખોટું નહીં પાડું, પણ આપણે શીખવાનું છે, નવું શીખવાનું છે, આપણે એક સ્ટેપ આગળ જવાનું છે, એટલે આપણે શું વાંચશું? એને વેર વર યુ. વેર વર યુ. તમે ક્યાં હતા? સવારે ક્યાં હતા? જો તમારે એમ પ્રશ્ન પૂછવો હોય કે મમ્મી સવારે તમે ક્યાં હતા, તો કેમ પ્રશ્ન પૂછશો? વેર વેર યુ મમ્મા. ડેડીને તમારે પૂછવું હોય કે ડેડી તમે ગઈકાલે ક્યાં હતા? ગઈકાલે એટલે યસ્ટરડે. તમારે એમ પૂછવું હોય તો તમે કેમ કહેશો? વેર વેર યુ યસ્ટરડે ડેડી. ડેડી તમે ગઈકાલે ક્યાં હતા? તો આપણા યુનિટનું નામ છે વેર વર યુ. એની એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી આપણે પહેલી એ આજે કરવાની છે. હવે સૂચના શું છે પહેલી એક્ટિવિટીની? નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. અભિનય સાથે ગાન કરવાનું છે. ગાન કરવું એટલે સિંગ. સિંગ એટલે ગીત ગાવું. આપણને ગીત આપ્યું છે, ગીતને શું કહેશું આપણે ઇંગ્લિશમાં? પોએમ. તો ભાઈ પોએમ અને રાઇમમાં શું ફેર એ તો પહેલા સમજાવો. તો પોએમ કોને કહેવાય? રાઇમ્સ કોને કહેવાય? બેય ગાવાની હોય તો શું ફેર છે? કોઈને ખબર છે? ચાલો, ના ખબર હોય તો હું તમને સમજાવી દઉં કે જે નાના બાળકો ગાય, તમે કેજીમાં હતા ને ગાતા હતા ને, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, આવું ગાતા હતા ને, એ કેવડી હતી? નાની, લિટલ હતી. તો એને આપણે શું કહેશું? રાઇમ. પણ આ જે આપણી પહેલી એક્ટિવિટી છે એ તો 5 સ્ટાન્ઝાની છે.
હવે વળી પાછો નવો પ્રશ્ન આવ્યો કે આ સ્ટાન્ઝા કોને કહેવાય? મેડમ સ્ટાન્ઝા શબ્દ બોલે છે તો સ્ટાન્ઝા કોને કહેવાય? તો પેરેગ્રાફ શબ્દ સાંભળ્યો છે ને તમે ઇંગ્લિશમાં, તો પેરેગ્રાફ શેમાં હોય? લેસનની અંદર. જે તમે લેસન એટલે કે પાઠ ભણતા હો ને તો પાઠની અંદર જે નવી શરૂઆત થાય એને આપણે પેરેગ્રાફ કહીએ છીએ. પરંતુ કોઈ પણ કાવ્યની અંદર જો પેરેગ્રાફ પડતો હોય, જેમ કે મેં અહીંયા એક પેરેગ્રાફ લખ્યો છે ને અહીંયા બીજો પેરેગ્રાફ લખ્યો છે, તો એને પેરેગ્રાફ ના વંચાય. શું વંચાય? સ્ટાન્ઝા. એટલે આપણે એને શું કહેશું? સ્ટાન્ઝા. અહીંયા મેં અમુક સ્ટાન્ઝા લખીને રાખ્યા છે. હવે આ સ્ટાન્ઝાને આપણે અભિનય સાથે ગાન કરવાનું છે. એટલે પહેલા હું ગાઈશ અને મારા પછી તમારે ગાવાનું છે. તો ગાશો ને મારી સાથે? સો લેટ્સ સ્ટાર્ટ આર ફર્સ્ટ એક્ટિવિટી એન્ડ ફર્સ્ટ પોએમ. ચલો, તમારી આગળ ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકમાં આંગળી રાખતા જાજો અને ગાતા જાજો, અને ટેક્સ્ટબુક ના હોય તો અહીંયા જોતા જાજો અને મારા શબ્દોને ક્લિયરલી સાંભળતા જજો. હું એક લાઈન ગાઈ લઉં, બરોબર? એ પછી તમારે ગાવાનું છે. ચલો આપણે ગાઈએ. There were five in the bed and the little one said. ચાલો ગાવ. There were five in the bed and the little one said. અરે આટલું ધીમે ધીમે નહીં, જોરથી ગાવાનું છે. મમ્મા સાંભળે ને એવી રીતે તો મમ્માને ખબર પડે કે તમને ઇંગ્લિશ ગાતા આવડી ગયું છે, બોલતાય આવડશે. પેલા ગાતા તો શીખી જઈએ. ચલો. There were five in the bed and the little one said, roll over, roll over, roll over. So they all roll over and one fell down. ફરીથી. There were five in the bed and the little one said. ગાવ. There were five in the bed and the little one said, roll over, roll over, roll over. Roll over, roll over, roll over. So they all rolled over. So they all rolled over and one fell down. And one fell down. Now second stanza. There were four in the bed and the little one said. There were four in the bed and the little one said, roll over, roll over, roll over. Roll over, roll over, roll over. So they all rolled over. So they all rolled over and one fell down. And one fell down. ચલો 4. હવે 3 આવશે. આ સ્ટાન્ઝા લાસ્ટ છે. હવે 3 આવશે એટલે આપણે કઈ રીતે ગાશું? There were 3 in the bed and the little one said. There were 3 in the bed and little one said. શું કહે છે? Roll over, roll over, roll over. Roll over, roll over, roll over. So they all rolled over. So they all rolled over and one fell down. And one fell down. There were 2 in the bed and the little one said. There were 2 in the bed and little one said, roll over, roll over, roll over. Roll over, roll over, roll over. So they all rolled over. So they all rolled over and one fell down. And one fell down. There were one in the bed. હવે છેલ્લો સ્ટાન્ઝા આવી ગયો, બરોબર? There was one in the bed and the little one said. There was one in the bed and the little one said, good night. આ આપણી પોએમ હતી. હવે આપણે પોએમને સમજીએ. છેલ્લે ફરીથી આપણે આ પોએમને ગાશું. તો ચાલો હવે પોએમને સમજીએ. કઈ છે પહેલી સ્ટાન્ઝાની પહેલી લાઈન? There were અથવા there were 5 in the bed. There were
ધેર, ધેર એટલે ત્યાં, અને હતા વર, વર બોલો અથવા વેર બોલો. ધેર વેર 5, કેટલા 5 એટલે કેટલા 5. ધેર વર 5 ઇન ધ બેડ. ઇન એટલે અંદર અને બેડ એટલે ખરાબ, ખરાબ ને નહીં, અહીંયા બેડ એટલે પથારી. તો ટેલ મી what is the difference between BAD bed and BED bed? આ બેયમાં ફેર શું? તો જો BAD આપણે લખીએ છીએ તો આ બેડ એટલે ખરાબ અને આ BED બેડ એટલે પથારી. તમને ખબર છે આ બે શબ્દો છે, આ બે શબ્દોને કેવા શબ્દો કહેવાય કે જેના સ્પેલિંગનું ઉચ્ચારણ સરખું થતું હોય પરંતુ બેના અર્થો અલગ અલગ થતા હોય. જેમ કે રાઈટ એન્ડ રાઈટ, RIGHT, રાઈટ એટલે સાચું અથવા રાઈટ એટલે જમણું, અને બીજું WRITE, રાઈટ એટલે લખવું. બેના ઉચ્ચારણ કેવા છે? સરખા, પણ બેના સ્પેલિંગ અને એના મીનિંગ કેવા છે? ડિફરન્ટ છે. તો આને કહેવાય છે હોમોફોન્સ. શું કહેવાય આને? હોમોફોન્સ. કોને હોમોફોન્સ કહેવાય? કે જેના સ્પેલિંગ સરખા ન હોય, અર્થ પણ સરખા ન હોય, પરંતુ બેના ઉચ્ચાર કેવા હોય? એક જ સરખા. જેમ કે સી, SHE, સી, સી એટલે તેણી, અને SEE, સી એટલે જોવું, અને SEA, સી એટલે દરિયા કિનારો. તો આ જે ત્રણેય શબ્દો છે એને કેવા કહેશો આપણે? હોમોફોન્સ. એ આપણે ગ્રામર વિભાગમાં શીખશું, પણ અત્યારે આપણે આ પોએમને માણીએ. ચલો, there were 5 in the bed. પથારીમાં 5 હતા. 5 એટલે કોણ? પથારીમાં કોણ 5 હતા? 5 બાળકો હતા. બાળકોને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ચિલ્ડ્રન. એનું એકવચન શું થાય? ચાઇલ્ડ. અને એવો પણ પ્રશ્ન પૂછાય કે બાળક છે એટલે કે ચાઇલ્ડ છે એનો સિમિલર વર્ડ શું થાય છે? તો જો અહીંયા આપેલું છે લિટલ વન. લિટલ વન એટલે નાનું બાળક. તો એ ચાઇલ્ડનું સિમિલર વર્ડ થશે. લખતો રહેજો નહીતર પાછું ભૂલાઈ જશે, પછી યાદ નહીં આવે કે મેડમે કંઈક કીધું તો ખરા પણ હવે તો યાદ નથી આવતું. એટલે નોંધી લો કે આ જે બેડ છે એટલે પથારી અને BAD બેડ એટલે ખરાબ. આ બંનેના ઉચ્ચારણ સરખા છે એટલે એને કહેવાય હોમોફોન્સ. હોમોફોન્સ. ગુજરાતીમાં પણ લખી દઉં હોમોફોન્સ. ચાલો, આ બેડ છે એટલે પથારી. પથારીમાં 5 હતા. કોણ? નાના બાળકો. એન્ડ ધ લિટલ વન સેડ. એમાંથી એક નાના બાળકે કીધું. શું કીધું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. રોલ ઓવર એટલે ગુલાટ મારવી. ગુલાટ મારવી, ગોથલિયું મારવું. આપણે કહીએ ને જેને કે ગોથલિયું મારે છે, એ ગુલાટ મારવી. હવે તમને મજા આવી ગઈ હશે. આહા, ગુલાટ મારવાની કેવી મજા આવે. મમ્મીએ પથારી કરી હોય મસ્ત મજાની અને સરસ 2-3 ગાડલા પાથરા હોય તો મજા આવી જાય કે નહીં ગુલાટ મારવાની. તો એવી જ રીતે એક બેડ ઉપર 5 નાના બાળકો સૂતા હતા. એમાંથી એક બાળકે કીધું. શું કીધું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. એટલે ચાલો આપણે ગુલાટ મારીએ, ગુલાટ મારીએ, ગુલાટ મારીએ, આવું કીધું. સો દે ઓલ રોલ્ડ ઓવર. અને બધાએ ગુલાટ મારવા લાગ્યા. 5 જણ એક સાથે ગુલાટ મારવા માંડ્યા. હવે હું અહીંયા તમને ડ્રો કરીને બતાવું કે ચલો આ એક પથારી છે. મમ્માએ મસ્ત મજાની અહીંયા પથારી કરી છે. અહીંયા 5 ઓશિકા પણ રાખી દીધા છે. હવે આપણે 5 બાળકો દોરીએ કે આ 1, 2, 3, 4, 5. હાથ પગે દોરવા પડે ને ભાઈ, તો ચાલો આપણે હાથ પગ પણ દોરી નાખીએ. આ 5 બાળકો છે એ પથારીમાં સૂતા છે અને એમાંથી
એક બાળક છે એને કીધું, શું કીધું? રોલ ઓવર, રોલ ઓવર. હવે માની લો કે આ 5 જણ છે, એવું જરૂરી નથી કે આમ ગોથીકલા મારે. ઘણી વખત કેવી રીતે? તો કે આપણે સુતા સુતા આમનામે ગોથીકલા મારતા હોઈએ. એટલે આ 5 જણ છે, એક થોડીક વાર થાય તો આમ ગુલાટી મારે અને થોડીક વાર તો થાય તો આમ ગુલાટી મારે. તો માની લો કે તમે એક આરે 5 જણ છે નાની એવી પથારીમાં ગુલાટી મારતા હો તો શું થાય? ધડાંગ દેરાનું એકાદું પડે. પડે કે ના પડે? 5 જણ એક પથારીમાં સૂતા હોય તો એકાદું તો પડે જ. એટલે સો ધે ઓલ રોલ્ડ, ધે એટલે તેઓ, એ 5 જણા છે એને ગુલાટી મારી અને 1 ફેલ ડાઉન. અને 1 એટલે એક છે, ફેલ ડાઉન એટલે પડી જવું. અને એમાંથી અહીંયા જે ભાઈ હતા એ ધડાંગ દેરાના અહીંયા નીચે પડી ગયા. બરોબર? આવી મજા? હવે પથારીમાં કેટલા સ્ટુડન્ટ્સ નહીં, બાળકો. કેટલા બાળકો વધ્યા છે? 4. તો આપણું નેક્સ્ટ સ્ટાન્ઝા એવી રીતે છે, there were 4 in the bed. છે હવે બેડમાં 4 જણ. there were 4 in the bed and the little one said. 4 જણ છે. હવે 4 જણમાંથી ને there were 4 એટલે 4 in the bed, 4માં પથારીમાં 4 જણ હતા. એ 4 માંથી એક લિટલ વન, એક નાનું બાળક પાછું બોલ્યું. શું બોલ્યું? હવે તો મારે કહેવાની જરૂર નહીં પડે, તમને આવડી જ ગયું હશે. શું કીધું એને? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. સો ધે ઓલ રોલ્ડ ઓવર. અને બધાએ છે એ ગોથીકલા મારવા માંડ્યા. એન્ડ 1 ફેલ ડાઉન. અને એમાંથી પાછું એક છે એ ધડામ દેરાનું માની લ્યો કે અહીંયા નીચે પડી ગયું, રડવા માંડ્યું. બરોબર? હવે કેટલા બાળકો વધ્યા છે અહીંયા? 3. તો આપણે અહીંયા 3 કરી નાખીએ. ચાલો, બાકી તો બધું સરખું જ છે. આપણે કવિતા પાકી પણ કરવાની છે. there were 3 in the bed and the little one said. પથારીમાં હવે કેટલા જણ હતા? 1, 2 અને 3. પથારીમાં 3 જણ હતા. એમાંથી એક નાનું બાળક, એક ચાઇલ્ડ છે, એ બોલ્યું. શું બોલ્યું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. એન્ડ સો ધે ઓલ રોલ્ડ ઓવર. બધાએ પાછા ગોથીકલા મારવાનું ચાલુ કર્યું. અને હવે થોડીક જગ્યા વધારે મળી ને એટલે વધારે ગોથીકલા મારવા માંડ્યા. એટલે એક ભાઈ છે એ પથારીમાંથી અહીંયા પડી ગયું. બોલો, એ પણ રડવા માંડ્યું. અહીં નીચે પડી ગયું. પેલા 5 હતા, એક બાળક નીચે પડી ગયું તો 4 વધ્યા. 4 બાળકમાંથી એક નીચે પડી ગયું તો 3 વધ્યા હતા. હવે 3 માંથી એક બાળક પાછું પડી ગયું. હવે કેટલા વધ્યા છે? 2. તો આપણે અહીંયા 4 ની જગ્યાએ 2 લખી નાખીએ. 2 એટલે 2. there were 2 in the bed and the little one said. પથારીમાં હવે 2 બાળકો હતા. એમાંથી એક બાળકે કીધું શું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ચાલો આપણે 2 છીએ, આપણે 2 ગોથીકલા મારીએ. એન્ડ સો ધે ઓલ રોલ્ડ ઓવર. 2 છે એ પાછા ગોથીકલા મારવા માંડ્યા. અને એક ભાઈ છે એ અહીંયા નીચે ધડાંગ દેરાના પડી ગયા. હવે પથારીમાં કેટલા બાળકો છે? એક જ. તો એ બાળકે ગુલાટ મારશે ને? એ બાળકે હવે પડશે ને? ના, બિલકુલ નહીં. કારણ કે એ બાળક પાકું હતું તમારા જેવું. એને સુવાની અંદર તકલીફ પડતી હતી, એક બેડની અંદર. એટલે એને શું કર્યું? વિચાર કર્યો કે મારા જે 4 સિબલિંગ્સ છે ને, સિબલિંગ એટલે ભાઈ બહેન, આપણા જે ભાઈ બહેન હોય ને એને સિબલિંગ્સ કહેવાય. બ્રધર એન્ડ સિસ્ટર પણ કહેવાય. પણ આપણે ચોખવટ ના કરવી હોય કે ભાઈ છે કે બેન છે, અને એમ કેવું હોય કે ભાઈ આ મારા ભાઈ બહેન છે, એમ કેવું હોય તો આપણે શું કહેશું? સિબલિંગ્સ. તો હવે આ જે એક બાળક હતું એ બહુ પાકું હતું.
એટલે એને શું કર્યું કે હું આવી રીતે ગોથીકલા મરીને ચારે ચારને નીચે પાડી દઉં અને પછી હું એકલો છું. એટલે છેલ્લે આવ્યું there was one in the bed and the little one said good night. કે હવે એક જ બાળક વૈધું તું અને એને રોલ ઓવર ના કીધું પણ શું કીધું ગુડ નાઇટ. હવે જો એક બીજો અહીંયા એક્ઝામમાં બાળકો ક્યાં ભૂલ કરે છે તો કે બધા સ્ટાન્ઝા એક જ સરખા છે, ફેર ક્યાં પડે છે તો કે 5 4 3 2 અને છેલ્લા સ્ટાન્ઝામાં વર આવતું નથી કે જેને તમે વેર કહો છો એ વેર આવતું નથી પણ વોઝ આવે છે. શું કામ એન ભાઈ? એવું શું કામ એને આવે કે અહીંયા વેર અને અહીંયા વોઝ? કારણ કે અહીંયા એક કરતા જાજી સંખ્યા હતી, બાળકોની સંખ્યા જાજી હતી ને એટલા માટે અહીંયા બહુવચન પ્લુરલ જેને કહીએ છીએ એ વર આવતું હતું. પણ અહીંયા જસ્ટ વન ચાઇલ્ડ છે, there is only one child, so we have to use here was. સિંગ્યુલર વર્ડ આપણે was ને વાપરશું. so there was one in the bed. હવે પથારીમાં એક જ બાળક હતું and the little one said. અને છેલ્લે little one નાના બાળકે શું કીધું? good night. હવે તમે જ્યાં છો ને ત્યાં સુતા રહ્યો. આ પથારીમાં તો હું એકલો સુવાનો છું. તો આવી મજા પોએમમાં? આવડી ગઈ ને આખી પોએમ? હજી એક વખત ગાશો એટલે જરૂરથી તમને પોએમ આવડી જશે. ચાલો ફરીથી આપણે આ પોએમને ગાઈ લઈએ. There were five in the bed and the little one said roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were four in the bed and the little one said roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were three in the bed and the little one said roll over, roll over, roll over. And so they all rolled over and one fell down. There were two in the bed and the little one said roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There was one in the bed and the little one said what? good night. આવી રીતે આપણું પહેલું પોએમ છે, પહેલી એક્ટિવિટી છે એ અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ એક્ટિવિટી આપણે હવે જોઈએ.